નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. હવે સ્વપ્ન સમાન બની રહ્યું સોનાનો ભાવ જે છે તે 1 લાખને પણ પાર પહોંચી ગયો છે. આમ કહીએ તો 1,02,000 ને પાર પહોંચ્યો. આજે 2500નો ભાવ વધારો નોંધાયો છે સોનાના ભાવમાં. અને જાન્યુઆરીમાં જે સોનાનો ભાવ 83,000 હતો, આજરોજ એ વધીને એટલે કે 3 મહિના બાદ વધીને 1,02,000 ને પણ પાર પહોંચી ગયો છે. એક જ દિવસના સોનાના ભાવમાં 2500 વધ્યા છે. સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી રહી છે. રોકેટ ગતિએ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હજી તો કહેવાય કે લગ્નસરાની સિઝન બાકી છે, લગ્નસરાની ખરીદી બાકી છે અને એવામાં સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સાથે સાથે જ્યારે અખાત્રીજનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો મુહૂર્ત સાચવવા માટે સોનાના જે છે તેની ખરીદીનું આયોજન કરતા હોય છે. પણ જેટલું બજેટ છે એનાથી હવે સોનું ઓછું મળશે. એનું કારણ એ છે કે સતત સોનાના ભાવ વધી રહ્યા છે. જાન્યુઆરીમાં સોનાનો ભાવ 83,000 હતો, આજરોજ એ વધીને 1,02,000 ને પણ પાર પહોંચી ગયો છે. તો ક્યારે કેટલો ભાવ વધારો નોંધાયો તે અમે ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ. એપ્રિલ માસની અંદર જે સોનાનો ભાવ 93,000-94,000ની આસપાસ હતો તે આજે વધીને 1,02,000 ને પણ પાર પહોંચી ગયો છે. તો 1 એપ્રિલે આ ભાવ 93,800 હતો અને હવે લગભગ જોવા જઈએ તો 91,000 વધીને 1,02,000 ને પણ પાર પહોંચી ગયો છે. તો સાથે એપ્રિલ મહિનામાં દરેક દિવસે રોકેટ ગતિએ તેજી આવી રહી છે. ક્યારેક 2500, ક્યારેક 2,000નો ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. તો 16 એપ્રિલે જે ભાવ 97,500 હતો તે બીજા દિવસે 500 વધીને 98,000 થઈ ગયો અને બીજા દિવસે એટલે કે 20 એપ્રિલે 99,500 થઈ ગયો. દરરોજ 500,000 500,000 આ રીતે સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પણ આજ રોજ તો 2500નો ભાવ વધારો નોંધાયો છે અને હજી પણ આ સોનાનો વધતો ભાવ અટકવાનો નથી. પરંતુ હા, અટકવાની છે સોનાની ખરીદી, કારણ કે હવે સોનું જે છે એ પોસાય તેમ નથી. આશા હતી કે 2025નું વર્ષ નવી આકાંક્ષાઓને પૂરી કરશે, પરંતુ ક્યાં ખબર હતી કે નવા વર્ષની રાહતવાળી યાદીમાં મધ્યમ વર્ગની બાદબાકી હશે. છેલ્લા કેટલાય સમયથી વેપારીઓ કહેતા, નિષ્ણાંતો પણ કહેતા કે સોનું 1 લાખે પહોંચશે, પરંતુ તેમની આ કલ્પના પર ભરોસો નહોતો અને આજે એ કલ્પના હકીકત બનીને સામે ઊભી છે. ફરી એક વખત સોના અને ચાંદીના ભાવમાં ખૂબ મોટો વધારો થયો છે. સોનાના ભાવ ભારતમાં 1 લાખને પાર પહોંચી ગયા છે, એટલે કે ઓલ ટાઈમ હાઈ, એટલે કે જેની આપણે રાહ જોતા હતા કે સોનું ક્યારે 1 લાખ પહોંચશે. તો આજે સોમવારે ઉઘડતા બજારમાં સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી ચૂક્યા છે. રોકેટ ગતિ આગળ વધી રહેલા સોનાના ભાવ વધારા પર નજર કરીએ. જાન્યુઆરી 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 80,100 હતો, જે 21 એપ્રિલ 2025ના રોજ 1 લાખને આંબી ગયો. એટલે કે માત્ર 4 મહિનાની અંદર 10 ગ્રામ સોનાના ભાવમાં 19,900 રૂપિયાનો વધારો થયો. ત્યારે આ સ્થિતિમાં સોનું ખરીદવું કેટલું અઘરું બન્યું છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે, કેમ કે સામે ખાતરીજનો અવસર છે અને સાથે જ લગ્નસરાની સિઝન પણ છે. ત્યારે સોનાની ખરીદી માટે પહોંચેલા લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. અત્યારે તો ખરીદી કરી જ ન હકી, કારણ કે લાખ ઉપર ભાવ થઈ ગયો છે. માની લ્યો મેરેજ હોય તો 2.5-3 તોલા લેવું હોય તો લઈ જ ન શકે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. આનું સરકારે વિચારવું જોઈએ કે શું ડાઉન થઈ શકે એમ છે. અત્યારે તો સોનાનો ભાવ લાખ રૂપિયા ઉપર થઈ ગયો છે, તો અત્યારે મધ્યમ વર્ગના માણસો ખરીદી કઈ રીતે કરી શકે? હમણાં જ મારા ભાઈના લગ્ન છે, હવે મારે 5 તોલા સોનું લેવું છે, પણ 5 તોલા સોનું લઈ શકાય એવી પોઝિશન નથી. એટલે 2 તોલા સોનું અત્યારે ખરીદી કરી શકીએ એવી પોઝિશન, કારણ કે સોનાનો ભાવ અત્યારે બહુ હાઈ થઈ ગયો છે. સોનાના વધતા ભાવ અને આ ભાવને કારણે બજેટ પર શું અસર પડશે એ તો જોઈ લીધું, પરંતુ આ ભાવ વધારા પાછળનું કારણ શું છે એ પણ સમજવું એટલું જ મહત્વનું છે. બુલિયન માર્કેટ્સના નિષ્ણાંતોનું માનીએ તો સોનાના ભાવ વધારા પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે. જે પૈકી પહેલું કારણ ટ્રેડ વોર અને વૈશ્વિક મંદીની આહટ વચ્ચે સલામત રોકાણ માટે સોનામાં રોકાણ વધ્યું. બીજું કારણ ડોલર સામે સતત નબળો પડતો રૂપિયો, જે સોનાની આયાતને વધુ ખર્ચાળ બનાવે છે. અને છેલ્લું કારણ લગ્નસરાની સિઝન છે. ભાવ ગમે એટલો હોય, પરંતુ લગ્ન પ્રસંગમાં દાગીનાની ગેરહાજરી કોઈ પણ પરિવારને પોસાય તેમ નથી. બસ આ જ પરિબળો છે જે સોનાની કિંમતને નવા રેકોર્ડ સુધી પહોંચવા માટે ઈંધણનું કામ કરી રહી છે. અને આ વર્ષના અંત સુધીમાં 10 ગ્રામ સોનું 1.25 લાખની સપાટીએ પહોંચી જાય તો પણ નવાઈ નહીં.
1 લાખને પાર થવાનું રીઝન તો ઘણા એમાં છે, કેમ કે આ એક ગોલ્ડનો રેટ જે છે એ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર પણ એટલો જ ડિપેન્ડ કરે છે. તો અમેરિકા અને ચાઇના વચ્ચે જે અત્યારે ટ્રેડ વોર ચાલી રહી છે, ઇકોનોમિકલ વોર જે છે, એની ડિરેક્ટ ઇફેક્ટ ગોલ્ડના રેટ ઉપર આવે છે અને એના લીધે જ ગોલ્ડનો રેટ અત્યારે પ્લસ છે. બીજા ફેક્ટર્સ જે છે કે સેન્ટ્રલ બેન્ક્સ જે છે અલગ અલગ કન્ટ્રીઝની, એ ગોલ્ડમાં એમનું જે રિઝર્વ હોય એ વધારે છે, તો એ લોકોનું બી બાઇંગ બહુ મોટા સ્તરે હોય છે, તો એની મેજર ઇફેક્ટ પડે છે ગોલ્ડ ઉપર. જેના પરથી એક વાત તો નિશ્ચિત છે કે સોનાના ભાવ ઘટવાને બદલે હજુ વધતા રહેશે અને ભાવ વધારાનો આ સિલસિલો આવતી દિવાળી સુધી જોવા મળશે. માટે જો તમારા ઘરમાં પ્રસંગ હોય કે પછી જો તમે નવા દાગીના કરાવવા માંગતા હોય તો દિવાળી પહેલાનો આ સમય બેસ્ટ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ.